છે મેં દારૂ જુગાર રમતો બંધ કર્યો એટલે વાળી બચારા કરે ભત્રીજા લોક લાગે પણ બગાડવાનો હક લાગે બગાડા નહીં કહ્યું પણ આવું બગાડવાનું હોય હક તો હવે 25 સુધારવાનો હોય હા પણ આવું બગાડવાનું હોરું હોય ઈ હવરા પાટા લાવવાનું હોય હા શું તું બગાડા જેવું પૂછ્યું મેં અને તમે અવરા પાટા થી અવરા પાટા લઈ જવાનો એ તો મારા ભાઈબંધો અંગાત ફરવા જવું છે હા અને કે પપ્પા આવડતા નહીં મારે પૈસા પડે તો લખાલ્યા ટીંડી આવા અઠવાડિયા પછી કોઈ ગોઠવીએ છે બેહીન બધું એનું આમ સમજીને બોલાવીને બધું નક્કી કરીએ હું છે હું નહીં બધું કેટલા લઈને બેઠા છે તો તું ફોન નહીં આવા સબ્જી ના બોલાવીએ તારા હાથું નીકળો તું મંગલલાલ ને ખબર નહીં કેટલા લીધા છે ઓને આ ખેતર ઉપર આ ખેતર ઉપર 2 કરોડની જગ્યા છે લખેલું એના તો લખેલું છે ને લખેલું તો મેનુ ચલાવી દે હું જોઈ કરાવી દે 20 લાખ લીધા 2 મહિને ચાલી 2 કરોડ થઈ જાય એ તો ફોન થતા ને 10 લાખ ની ત્યાં જો બોલો પૈને 20 લાખ લખ્યા છે લે 20 લાખ લખ્યા છે તો હું જોઈને આવ્યો એટલે 10 મારે બાકી છે હાલવાનો છે એ બાકી વખત નહીં હું જોઈને આવ્યો મને કે 20 લાખ લઈ ગયા બાપાથી અને મેનુ ચાલે તો બાકી છે અને કેના લીધું એના પર 2 કરોડની જગ્યા કાન આમ 20 લાખ વાપરવા જોતા હતા આલ્યા ભાઈ તે વાપરવા જોતા હતા એટલે બધું વાપર જ કરવાનું હો દેવું થોડું તો હતું લઈ લઈને વાપરી જાય છે તમે તો વણવું કરશો આમાં 10 લાખમાં 20 લાખમાં લઈ લેશે તો જોઈએ આવા પછી તમે પટાવ મને પૈસા જમીન પાછી કરી આલો સબ્જી ના બજો સર કરવા જાઉં પોલીસ ના એવું ના કરતા ભાઈ તમારો કરશો ટીનિયાના બધા તમારા બાબા પેલા ટીંડિયા આપવા દો ટીંડિયા ઠરે પછી આવે છે ને પછી તો કરીએ છે એનું અને સબ્જીને બોલાવીને બધું એનું રસ્તો કાઢીએ રસ્તો લાવી દઈએ તમારે જે કરવું એ કરો છેલ્લે નહીં મેળાવો એ જોવું પડશે ને તમે જોતા પૈસા ઉડાડ કરાવો માલાથી જેવું લખણ કર્યું છે એને તો ખબર પડી પડશે લેવા જાવ એટલે પેલા હું લખ્યું હોય એ ખબર નહીં સૌજીનો કાગળ જોઈને આવ્યો 20 લાખ રૂપિયા લખેલા હોય કાગળ અંગૂઠો મારા દીધો મને અને 20 લખી દીધા પેલું સહીવાળું આલે પેલો કે 20 આલે સહીવાળું યાદ પ્યાર આમ કઈનો આમ કરી દો કે પહેલે કોક લખી દીધું કોક વકીલ અંગાત હતો ને વકીલ અંગાત લઈને આવ્યો તો વકીલ બધું લખી દે સહી કરી દીધી જમીને લખી દે તમારું ના કોણ ના તમારું હતું મારી સહી વગર તમે ચોથી વેચવાના હો આ તો સહી બાકી છે નહીં આ પણ તમારા નોમ બોલો ને એટલે એને ચીઠું કરી દીધું એ મારા ભાઈ તો સહી કરાવવા કરી જો મારા ભાઈ તો ખબર પડી મારું નામ આલે રેલ અરસી આવા હા એ રેટ લારે ને હવે એ તો પૈસા નહીં મગનલાલ લડસી હવે તો મકલા નહીં બે તો બોલે મારું તો વાત નહીં મારું તો એ સબ્જી લડવાનું કેમ વકીલ નહીં બે લડવાના મારો અંગૂઠો સહી થઈ દીધો એ બે લડશે ને પેલું લખી લીધું છે એમથી સી એક કરા કુટો કરીને તમે આખો બ્લોક આવી ગયો એમાં નામ આવી ગયો હું લખાઈ ગયું ભેગું એટલે તાણા તમને ના કરો તમારું વીઘો વેચ્યો એમાં ત્યાં તમારા ભાઈનું નામ હોય ને એ બીજામાં એમાં 5 વીઘા જમીન હોય ને તમારું નામ એકલાનું હોય ને તમારું સહી કાઢે ને એટલે 5 વીઘા લખાઈ જાય લખાઈ ગયું છે અત્યારે કાયદા એવા છે હા તો એને સબ્જી આપવા દે ને સબ્જી બધી મોલપેટ કરીએ એ શેઠાઈ નહીં પીવા દે હું બધું જોઈને આવ્યો છું તમારો અંગૂઠો છે હા અને પેલા 20 લાખ રૂપિયા આલ્યા છે હું એ જોઈને જ આવ્યો છું વાપરો. અને હું આ હેડ પોલીસ સ્ટેશન તમારું સબ્જીનું બેનું નામ લખવાનું છે જો હા વળી ચીટિંગ કેસ લખાય ને ચીટિંગ વાત કરી છે. લખાઈ દઉં છું એને મને હું. 2 લાખ ખાલ્યા અંગ્રેજીમાં ફોડ કહેવાય ને 20 લાખ કેમ લખાય હા તે એ તો ફોડ છે આખી વાત આલે દે લખેવી તો આપણે હું સૌથી મળીને તમને એ તમારે મળવું હોય મળો ને હું તો હેડે તમે એટલો જ બે દાદા સૌથી મળવા દો ને મારા કોઈ તમારે મળવું હોય મળો મારા કોઈ કામ મળવું પડે સૌથી લઈને આવું છું તમે હા પગ તો મેલો ખેતરમાં પગ ભાગી નાખો બધું હા હા નહીં મૂકો આવો કોઈ ખેતરમાં એન્ટ્રી નહીં કરવાનું છે પછી દારી લઈને જ બેહો આ સૌથી આગળ ઓર માર છે ના દારી લઈને જ કે બેહો મળી આવ ના કરો સૌથી બોલે ના હા કહું છું સબ્જી હશે ને ઓન ચૂડી છે પૈસા કોના? મને આલ્યા છે તે તો પણ સબ્જી તો હજુ કે આથી સીધ 10 લાખ લીધા છે હવા નહીં દઉં છે સબ્જી કે છે 10 સબ્જી 20 લાખ કે છે આથી 10 લાખ લીધા છે તો સબ્જી એટલો આ હાથે પીઠામાં લીધા એ તે બધી ખબર નહીં કેટલા આલ્યા હોય હા યાર. લીધા 10 અને 10 બાકી રાખ્યા છે હા તો પછી 20 લાખ નું લખણ કરી એ તો આપણે હું ખબર હોય કેટલા સહી આલ્યા કરી દીધી એવું કર્યું નહીં તને સહી કરાવી દીધી છે, પાકું ચીઠું કરી દીધું છે હા. હું કહું સમજી લો એટલે આ તો હું થયું એ વચ્ચે ગઠરીઓ ગાલી દીધું આ જાણતા વેચવા જોઈએ ને હા, ઓન પૈસા એ 50 લાખ લઈને ઊભો થાય ઓન ફોન જ દેવા કેટલા પૈસા આલ્યા હું કરી અંગૂઠો લઈ લીધો હવે ખાલી ભાઈ પૈસા આપણે જેટલા ભાડે એટલે રાજી થઈ ગયા રે એવું જ છે પીવા જેટલા આયા હાથમાં આમ પૈસા તો બંડલ પતિ એટલે
લઈ લીધા હોને બાકી હતા બધા બાકી ઈ 10 આલ્યા 20 કે કયું ખાવા પડે પૈસા લાવ 5 આલ્યા 10 કે કયું ખાવા પડે